મંજિલ હાંસલ કરવી હોય તો કોઈપણ પરિસ્થિતિમાં હાર્યા વિના જીવન પથ પર મક્કમ નિર્ધાર કરીને પાછળ જોયા વિના ચાલતા રહેવું પડે છે। આમ કરવાથી સફળતાનો કદમ ચૂમી લેતી હોય છે। એ વાતને જો સાર્થક કરી હોય તો નવસારીના ગણદેવી તાલુકાની દેવદા ગામની પરિણીતા સ્વીટીએ કઠોર કામ પાર પાડીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સોશિયલ મીડિયા પર શાબાશી મેળવી છે। આ છે નવસારીના ગણદેવી તાલુકાના સ્વીટ પટેલ કે જેમણે અશક્ય ગણાતા કામને શક્ય કરી બતાવી સમાજમાં એક અનોખો સંદેશો વહેતો કર્યો છે। સ્વીટીબેન વિલી મોરાની BS કોલેજના 3જા વર્ષમાં આવતાની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ સંતાનની માતા બનવા માટે ગર્ભ ધારણ કર્યો હતો અને 9 મહિના બાદ કોલેજના 3જા વર્ષની વાર્ષિક પરીક્ષાઓ આપી। એક તરફ બાળક ગર્ભમાં રહે અને બીજી તરફ પરીક્ષાનો પેપરો આપવા પરીક્ષા ખંડમાં ઉપસ્થિત રહી સ્વીટી પટેલે અંતિમ પેપરના આંગળી રાત્રે પુત્રનો જન્મ અને સવારે અંતિમ પેપર આપવા જવાનો સમય થતાં દુખાવા સાથે સ્વીટી હિંમત હાર્યા વિના પરીક્ષા ખંડમાં જતા પરિવાર ચિંતામાં ગરકાવ થયો હતો। પરિવારના લાખ મનાવણા છતાં સ્વીટી તમામ બંધનો તોડીને જિંદગીમાં અભ્યાસને સર્વોપરી માની સ્વીટી પટેલ અંતિમ પ્રશ્નપત્ર સફળતાપૂર્વક આપીને વર્ષ બગડતા બચાવ્યો હતો। કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરી પરીક્ષા પૂર્ણ કરનાર સ્વીટીએ સ્વપ્નને ના વિચાર્યું હોય કે મારે સ્વર્ગમાં રહીને પરીક્ષા ખંડમાં જવાનો વારો આવશે અને પુત્રને જન્મ આપીને બીજા દિવસે રોજિંદી જિંદગીની જેમ જોતરાવવું પડશે। આ જાણે રાજ્યના મુખ્યમંત્રીને જતા શુભેચ્છા પાઠવે છે, જેનાથી પરિવાર અને પતિની ખુશીની કોઈ સીમાઓ રહી નથી। રાજ્ય અને કેન્દ્ર સરકાર દીકરીઓના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપીને કન્યા કેળવણી ભાર મૂકવામાં આવ્યો છે। દીકરીઓ માટે મફત શિક્ષણ માટે આવા વિશેષ સાહસને પણ રાજ્ય સરકારે પ્રોત્સાહન ઇનામો આપી સન્માનિત કરવામાં આવે તો અન્ય કન્યાને પણ પ્રેરણા મળે એમ છે। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી। તરફ ગુજરાતના મુખ્યમંત્રી આનંદી પટેલ મહિલાઓને આગળ લાવવા માટે અને કન્યા કેળવણી માટે અર્થાત પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે સ્વીટીબેનના કિસ્સાથી 100% ગુજરાતની મહિલાઓને એક પ્રેરણા મળશે અને તેમજ કન્યા કેળવણી માટે પરિવારો પણ આગળ આવશે। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી।